હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. આજે આપણે સોજીના ઇન્સ્ટન્ટ ઢોકળા બનાવીશું, જેને રવાના ઢોકળા પણ કહેવાય છે. આ ઢોકળા માત્ર 15 જ મિનિટમાં બની જાય છે. આ ઢોકળા ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને એકદમ ઇઝી રીતે બની જાય છે. બનવામાં ખૂબ જ ઓછો ટાઈમ લાગે છે. આ ઢોકળા તમે બાળકના લંચ બોક્સમાં કે પછી ડિનરમાં કે નાસ્તામાં પણ બનાવીને ખાઈ શકો છો. આ ઢોકળા બનાવતી વખતે દાળ ચોખા પલાળવાની કે આથો લાવવાની કોઈ પણ ઝંઝટ રહેતી નથી. ઇન્સ્ટન્ટ બની જાય છે. તો તમે આ ઇન્સ્ટન્ટ રવાના ઢોકળા જરૂરથી ટ્રાય કરજો. જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને કમેન્ટ જરૂરથી કરજો. તો ચાલો રેસીપી શરૂ કરીએ. તો સોજીના ઢોકળા બનાવવા માટે સૌપ્રથમ આપણે 1 કપ જેટલી સોજી લઈશું અને સાથે અડધા કપ જેટલું દહીં એડ કરીશું. તો દહીં અહીંયા ખાટું હોય એવું જ પસંદ કરવાનું છે. તમે દહીંની જગ્યાએ છાશ હોય તે પણ લઈ શકો છો. હવે આપણે દહીં અને સોજીને મિક્સ કરી લઈશું. તો આ રીતે ગાંઠા ના પડે એ રીતે આપણે સરસ મિક્સ કરી લઈશું. હવે આપણે તેમાં પાણી એડ કરીશું. તો આપણે સૌપ્રથમ અડધા કપ જેટલું પાણી એડ કરીશું. તો આપણે થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને બેટર બનાવી લઈશું. જેમ ઢોકળાનું બેટર બનાવીએ છીએ એવું જ આપણે બેટર બનાવવાનું છે. તો આ બેટરને આપણે 10 મિનિટ જેવું રેસ્ટ આપવાનું છે. એટલે સોજી રેસ્ટ આપીશું એટલે સોજી આપણી ફૂલશે અને બેટર ઘાટું થઈ જશે. એટલે આપણે અત્યારે માપમાં જ પાણી એડ કરી અને બેટર બનાવવાનું છે. તો અહીંયા અડધા કપ જેટલું આપણે પાણી એડ કરી દીધું છે અને આ રીતનું આપણે બેટર બનાવી લીધું છે. તો બેટરની થિકનેસ આ રીતની હોવી જોઈએ, વધારે પતલું પણ નહીં અને જાડું પણ નહીં. તો હવે આપણે આ બેટરને ઢાંકી અને 10 મિનિટ જેવું રેસ્ટ આપવાનું છે, જેથી આપણું બેટર એકદમ સરસ રીતે ફૂલી જાય. તો 10 મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો સોજી હોવાથી આપણું બેટર એકદમ સરસ ફૂલી ગયું છે અને આ રીતની કન્સિસ્ટન્સી થઈ ગઈ છે. હવે આપણે આમાં પાણી એડ કરવાનું છે. તો અહીંયા આપણે 3 થી 4 ચમચી જેટલું પાણી એડ કરીશું અને બેટરને થોડું પતલું કરી લઈશું. તો બેટરને આપણે સરસ રીતે મિક્સ કરી લીધું છે. હવે આપણે આ બેટરમાં મસાલા કરીશું. તો સૌપ્રથમ આપણે 1 ચમચી જેટલું મીઠું એડ કરીશું અને 1 ચમચી જેટલી દળેલી ખાંડ એડ કરીશું. 1 ચમચી આપણે આદુ, લસણ અને મરચાંની પેસ્ટ એડ કરીશું અને સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું. આ ઢોકળામાં આપણે બીજું કંઈ પણ એડ નથી કરવાનું. તો તમારે આમાં હળદર એડ કરવી હોય તો તે પણ તમે કરી શકો છો, પણ આપણે વ્હાઈટ બનાવીશું એટલે આપણે હળદર સ્કીપ કરીશું. હવે આપણે 1 ચમચી જેટલું પાણી એડ કરી અને બેટરને થોડું પતલું કરી લઈશું. તો અહીંયા આપણું એકદમ સરસ રીતે બેટર બની ગયું છે. હવે આપણે આમાં 1 ચમચી જેટલું તેલ એડ કરીશું. તો તેલ એડ કરવાથી આપણા ઢોકળા ઠંડા થયા પછી પણ ડ્રાય નથી થઈ જતા, એટલે આપણે તેલ જરૂરથી એડ કરીશું અને સારી રીતે મિક્સ કરી લઈશું. હવે ઢોકળા બનાવવા માટે આપણે પ્લેટ રેડી કરી લઈશું. તો આ રીતે પ્લેટ લઈ અને આપણે તેલથી ગ્રીસ કરી લેવાની છે, જેથી આપણા ઢોકળા નીચે ચોંટે નહીં. હવે આપણે બેટરમાં ઈનો એડ કરવાનો છે. તો અહીંયા 1 ટેબલ સ્પૂન આપણે ઈનો એડ કરીશું અને આપણે થોડું પાણી એડ કરી અને ઈનાને એક્ટિવેટેડ કરીશું અને આ રીતે એક જ તરફી મિક્સ કરી લઈશું. તો તમે જોઈ શકો છો ઈનો એડ કર્યા પછી આપણું બેટર એકદમ ફ્લફી થઈ ગયું છે. તો એકદમ પરફેક્ટ બેટર અહીંયા રેડી થઈ ગયું છે. હવે આપણે તરત જ ઢોકળાની પ્લેટમાં એને ફેલાવી દઈશું. તો આ રીતે આપણે તરત જ આ પ્રોસેસ કરી લેવાની છે અને મેં ઢોકળિયામાં એક બાજુ પાણી પણ ઉકળવા મૂકી દીધું છે. તો અહીંયા બેટર આ રીતે પથરાઈ જાય એટલે આપણે ઉપરથી આપણે લાલ મરચું પાવડર સ્પ્રિંકલ કરીશું. જો મરી પાવડર હોય તે પણ તમે સ્પ્રિંકલ કરી શકો છો. તો હવે આપણે ઢોકળિયામાં આ ડીશને મૂકી દઈશું અને 15 મિનિટ જેવું આપણે હાઈ ફ્લેમ પર આને સ્ટીમ થવા દઈશું.
તો 15 મિનિટ જેવું થાય એટલે આપણે ઢોકળાને ચેક કરી લઈશું. તો ચાકુની મદદથી આપણે ચેક કરી જોઈશું. તો અહીંયા આપણા ઢોકળા એકદમ પરફેક્ટ થઈ ગયા છે. તો ડીશને આપણે બહાર કાઢી લઈશું. તો અહીંયા આપણે આ પ્લેટને ઠંડી થવા દેવાની છે. જો ઠંડી થઈ જાય પછી આપણે તેમાં પીસીસ કટ કરીશું. તો તમારે જે રીતના કટ કરવું હોય તે શેપમાં તમે કટ કરી શકો છો. તો હું અહીંયા સ્ક્વેર શેપમાં જ કટ કરું છું. તો તમે જોઈ શકો છો આપણા ઢોકળા એકદમ સરસ રીતે ફૂલી ગયા છે અને એકદમ પરફેક્ટ બન્યા છે. તો હું અહીંયા તમને ઢોકળું કાઢીને પણ બતાવું છું. તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે પોચા રૂ જેવા આપણા ઢોકળા બન્યા છે. તો હવે આપણે ઢોકળાનો વઘાર કરીશું. તો એના માટે આપણે આવું વઘાર્યું લઈશું. એમાં 2 થી 3 ચમચી જેટલું તેલ એડ કરીશું. તો હવે આપણે 1 ચમચી જેટલી રાઈ એડ કરીશું અને અડધી ચમચી જેટલું જીરું એડ કરીશું અને 1 ચમચી જેટલા તલ એડ કરીશું. સાથે આપણે મીઠા લીમડાના પાન અને 1 થી 2 મરચાંના ટુકડા પણ એડ કરી દઈશું. તો અહીંયા આપણો વઘાર રેડી થઈ ગયો છે. હવે આપણે જે ઢોકળા બનાવ્યા છે તે પ્લેટમાં આપણે વઘારને એડ કરીશું. તો તમે આ રીતે પણ વઘાર એડ કરી શકો છો અને તમે આ ઢોકળાને ડાયરેક્ટ પણ વઘારી શકો છો. તો હું આ રીતે જ ઢોકળાનો વઘાર કરું છું અને તમારે વઘાર ના કરવો હોય તો તમે આને સિંગ તેલમાં અને લસણની ચટણી જોડે પણ ખાઈ શકો છો. તો અહીંયા આપણા એકદમ પોચા રૂ જેવા ઢોકળા રેડી થઈ ગયા છે. તો ક્યારેક ટાઈમ ના હોય અને ઢોકળા ખાવાની ઈચ્છા થાય તો તમે આ રીતે ઇન્સ્ટન્ટ ઢોકળા બનાવી શકો છો. બાળકોના લંચ બોક્સમાં કે પછી ડિનરમાં કે પછી સવારના ચા નાસ્તામાં પણ તમે આ ઢોકળા બનાવીને ખાઈ શકો છો. આ ઢોકળાને લસણની ચટણી અને ગ્રીન ચટણી સાથે ખાશો તો ખાવાની ખૂબ જ મજા આવે છે. તો તમે પણ આ રેસીપીથી ઢોકળા જરૂરથી બનાવજો અને તમારા ઢોકળા કેવા બને છે એ મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. જો રેસીપી સારી લાગી હોય તો વિડીયોને શેર કરજો, લાઈક કરજો અને કમેન્ટ કરજો. અને જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલા બેલ આઇકોન પર ક્લિક કરી લેજો જેથી આવી જ નવી રેસીપીના નોટિફિકેશન તમને મળી શકે. તો આપણે ફરી મળીશું નવી રેસીપી સાથે. જય શ્રી કૃષ્ણ.